તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 22 સપ્ટેમ્બર 2025 અને સોમવાર શનિ રવિની રજા પછી આજે મિત્રો ગુજરાત રાજ્ય પર મોટી ઘાત બની રહી છે, કારણ કે બંગાળની ખાડીની અંદર હવે મહાકાય મોટું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે, જે ગુજરાત રાજ્યની દસ્તક દેશે, એટલે કે ગુજરાતમાં એન્ટ્રી થવાની છે। નવરાત્રીનો આજે તહેવાર શરૂ થયો છે, આજે પ્રથમ નોરતું છે, ત્યારે આજનો મિત્રો પ્રથમ નવરાત્રીનો દિવસ જે છે ત્યારે આજે ગરબા રમવાનો મેળ આવશે કે નહીં તેના વિશે વાત કરવાની છે, કારણ કે ગુજરાત રાજ્યમાં આજથી હવે નવરાત્રીની શરૂઆત અને બીજા નંબર ઉપર મેઘતાંડવની શરૂઆત, કારણ કે વાવાઝોડું હવે બંગાળની ખાડીમાં એન્ટ્રી થઈ જવાનું છે। ટૂંક જ સમયની અંદર ગુજરાત રાજ્ય ઉપર પણ એન્ટ્રી લેશે, કારણ કે 25 થી 30 તારીખ વચ્ચે વાવાઝોડાનો ખતરો ગુજરાત માટે તોળાઈ રહ્યો છે। તેની વચ્ચે માત્ર વાવાઝોડું નહીં, અત્યારે પણ તમે જોઈ શકો લાઈવ ગુજરાત ઉપર મોટી સિસ્ટમ પથરાઈને બેસી ગઈ છે, અને હવે આ સિસ્ટમ ગુજરાત રાજ્ય પર ભૂકા કાઢવાની છે, અને એની શરૂઆત ગઈકાલે થઈ ગઈ છે। ગઈકાલે 4 થી 5 ઇંચના વરસાદો ગુજરાત રાજ્યમાં ત્રાટકી ચૂક્યા છે, અને હવે આજનો દિવસ પ્રથમ નવરાત્રીનો દિવસ, અને આજનો દિવસ સવાર, બપોર અને સાંજે નવરાત્રીના ગરબા લેવાનો મેળ આવશે કે નહીં તે વાત કરવાની છે, કારણ કે આજે આખો દિવસ કડાકા અને ભડાકા સાથે ગાજવીજ સાથેના વરસાદો જે છે તે ગુજરાત રાજ્ય પર ત્રાટકી જવાના છે। ત્યારે હવે પછીની આગામી 8 થી 9 કલાક ભારે રહેશે। આજે પ્રથમ નવરાત્રી છે, અને હવે મિત્રો 9 દિવસ નવરાત્રી ચાલશે, અને આ 9 દિવસ ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટા આવવાની શક્યતા, કારણ કે લગાતાર મિત્રો જે નવી સિસ્ટમો બંગાળની ખાડીમાં બની રહી છે એ 100% ગુજરાતને અસર કરશે તેવું લાગી રહ્યું છે। તો ચાલો મિત્રો વિસ્તારથી વાત કરવાની છે આજના વિડીયોની અંદર, કારણ કે માત્ર વાવાઝોડા વિશે નહીં, મારે તમને પહેલા નંબર ઉપર તો વરસાદની સિસ્ટમ વિશે વાત કરવાની છે, કારણ કે વાવાઝોડું તો ગુજરાતમાં 25 તારીખ પછી દેખાઈ રહ્યું છે, પરંતુ અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર જે મહાકાય સિસ્ટમ આવેલી છે, જે 19 તારીખે તેની શરૂઆત 19 તારીખે થઈ હતી। ગઈકાલે રવિવાર હતો અને 21 તારીખ હતી। ગઈકાલે પણ મિત્રો સારો વરસાદ ગુજરાતમાં રહ્યો છે, ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો એ પણ આગળ હું તમને વાત કરીશ। અને હવે આજે 22 તારીખ, આજનો દિવસ મિત્રો ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથેની સિસ્ટમ જે છે તે એન્ટ્રી લઈ રહી છે, જે મોટું અપર એર સર્ક્યુલેશન કે જે બંગાળની ખાડીમાં બન્યું છે તે હવે પછીની કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં તબાહી મચાવવાનું છે। તેના માટે ખાસ વિડીયોને અંત સુધી જોતા રહેજો, અને આ ઓનલી વેધર ચેનલ જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, કારણ કે મહારાષ્ટ્રના વિસ્તારોથી મિત્રો ઉપર જે આ ગુજરાત તરફ મિત્રો આ જે સિસ્ટમ હવે સરકી રહી છે તે હવે પછીની કલાકોની અંદર ગુજરાતમાં એક અપર એર સર્ક્યુલેશન બનાવી રહી છે। તેને કારણે દક્ષિણ ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર તમે જોઈ લો કે ખાસ કરીને કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો બની રહ્યો છે, અને આ વાદળો હવે પછીની કલાકોમાં જે છે તે ભેજ ઊભો કરશે, અને તેને કારણે જ મિત્રો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો માહોલ છે। આ ગરમી મિત્રો ભેજ અને વાદળો છે, હવે આ વાદળો ફાટશે એટલે આજે આખા ગુજરાતમાં જે છે તે મિત્રો વરસાદની એન્ટ્રી થઈ જવાની છે। તો ચાલો મિત્રો વિસ્તારથી વાત કરીએ। સૌથી પહેલા હું તમને સિસ્ટમ વિશે સમજાવું અને ત્યાર પછી વાવાઝોડા વિશે માહિતી આપવાની છે। તો અત્યારે લાઈવ મિત્રો તમે જોઈ શકો કે આ ગુજરાતનો નકશો છે, અને ગુજરાતના નકશાની ઉપર અત્યારે આજે વ્હાઇટ કલરના ભાગો મિત્રો તમે જોઈ રહ્યા છો, તે બીજું કશું નથી પરંતુ અતિ ભારે વરસાદની આ સિસ્ટમ છે, આ વાદળો છે કે જે અત્યારે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી એન્ટ્રી લઈને હવે મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયા છે, અને હવે પછીની આગામી 8 થી 10 કલાક ગુજરાત રાજ્ય ઉપર હવે આ વરસાદી સિસ્ટમ જે અત્યારે આવેલી છે, આ 19 તારીખની ગુજરાત ઉપર સિસ્ટમ છે। ગઈકાલે 21 તારીખ હતી અને આજે હવે 22 તારીખ છે। આજનો દિવસ આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર એન્ટ્રી લેશે અને કડાકા ભડાકા સાથે તૂટી પડવાની છે। ત્યાર પછી મિત્રો આવતીકાલથી, એટલે કે આવતીકાલે 23 તારીખ છે, અને ત્યાર પછી પરમ દિવસે 24 તારીખ છે, તો 23 અને 24 તારીખ ગુજરાતમાં વરસાદનો વિરામ રહી શકે, કારણ કે એક વચ્ચે 1-2 દિવસનો બ્રેક આવવાનો છે। ત્યાર પછી 25 તારીખથી બંગાળની ખાડીમાં વાવાઝોડું તૂટી પડશે એવું લાગી રહ્યું છે। તો ચાલો મિત્રો વાવાઝોડાની વાત નીકળી ગઈ છે, તો શરૂઆત કરીએ વાવાઝોડા વિશે। તો લાઈવ તમે અહીંયા જોઈ શકો, ખાસ કરીને વેધર મોડેલ ઉપર મિત્રો 700 HPA ભેજ લેવલ ઉપર તમે અહીંયા જોઈ રહ્યા છો આ ખતરનાક વાવાઝોડું। આ 700 HPA ભેજ લેવલ ઉપર આ વાવાઝોડું અત્યારે ચાઇના લાગુના બોર્ડર પાસે, તાઇવાન અને બેંકોક બોર્ડર પાસે રહેલું છે, અને આ વાવાઝોડું હવે બંગાળની ખાડીમાં 25 થી 30 તારીખ વચ્ચે એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું છે, અને ત્યાર પછી ગુજરાત ઉપર 29, 30 અને 1 તારીખ અતિ ભારે રહેવાના એંધાણ છે। ચાલો હું તમને નકશાની અંદર લાઈવ દેખાડું કે ક્યાંથી કેવી રીતના વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને જઈ રહ્યું છે, કે જેનાથી તમને આઈડિયા આવે, ખ્યાલ આવે કે ખાસ કરીને આ વાવાઝોડાની દિશા અને ગતિવિધિ કેવી રહેવાની છે। તો લાઈવ મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આ વાવાઝોડું અત્યારે હાલ મિત્રો જોઈ લો ફિલિપાઇન્સ અને ચાઇના બોર્ડરે આ વાવાઝોડું ત્રાટકી રહ્યું છે। ત્યારે હવે પછીની આગામી 24 કલાક વાવાઝોડું વધારે મજબૂત બનીને આગળ વધવાનું છે। જોઈ લો 25 થી 30 તારીખ આસપાસ આ વાવાઝોડાની અસર, 25 થી 26 તારીખ વચ્ચે મિત્રો જોઈ લો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં એક મોટું અપર એર સર્ક્યુલેશન બનાવી રહ્યું છે, એટલે કે ગતિ ભારે પવનો સાથેની। ટૂંકમાં જોવો તો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવે કે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકનો પવન અહીંયા દર્શાવી રહ્યું છે આ વાવાઝોડું, અને ત્યાર પછી મિત્રો ધીમે ધીમે જેમ સિસ્ટમ આગળ વધશે, જેમ સિસ્ટમ આગળ વધશે તેમ મિત્રો જો 27 અને 28
તારીખ પછી 29 તારીખ જેવી આવશે. 29 તારીખે આ વાવાઝોડાનો બહારનો ભાગ ગુજરાત સાથે ટકરાઈ રહ્યો છે. 30 તારીખે આ વાવાઝોડું એકદમ ગુજરાત રાજ્યો પર એન્ટ્રી લેશે. દક્ષિણ ગુજરાત, સુરત, બારડોલી, ભરૂચથી એન્ટ્રી લઈને આખા ગુજરાતમાં ફેલાશે અને ત્યાર પછી 1, 2 અને 3 તારીખ સુધી વાવાઝોડું ગુજરાત રાજ્ય પર નબળી સિસ્ટમમાં પરિણમ થશે. એટલે કે મિત્રો વાવાઝોડું 25 થી 30 તારીખ વચ્ચે જે છે તે બનવાનું છે. 30 તારીખ પછી 1, 2 અને 3 તારીખ જે છે તે નબળું પડશે સુરત અને ગુજરાત ઉપર. એટલે કે મિત્રો તમને વાવાઝોડાની અસર ગુજરાતમાં ક્યારે થતી જોવા મળશે તો 28 તારીખથી ભારે પવનો ફૂંકાશે. 29 અને 30 તારીખ ભારે પવનો સાથેના વરસાદ રહેશે. ત્યાર પછી આ વાવાઝોડું મટીને એક તોફાની વરસાદી સિસ્ટમ બની જશે અને એ સિસ્ટમ 1, 2 અને 3 ઓક્ટોબર સુધી ગુજરાતમાં તાંડવ મચાવશે. એટલે કે ચોમાસાની વિદાય જે થવાની છે દશેરા પછી, તો વિદાય નહીં થાય પરંતુ એક ખતરનાક રાઉન્ડ થઈને ઉભો રહેવાનો છે કેવું લાગી રહ્યું છે. પછી મિત્રો ત્યારે મિત્રો વાવાઝોડાની દિશા ગમે ત્યારે બદલી શકે. જ્યારે કોઈ દિશા પરિવર્તન થશે ત્યારે 100% ચેનલના માધ્યમથી અમે તમને જણાવી આપીશું. પરંતુ અત્યારે જે રીતની વાવાઝોડાની દિશા બની રહી છે એ પ્રમાણે મેં તમને માહિતી આપી. ત્યાર પછી મારે તમને હવે ખૂબ જ કામની એક માહિતી બીજી આપવાની છે કે ગુજરાત રાજ્યમાં ગઈકાલે ક્યાં કેટલો વરસાદ પડ્યો અને હવે પછી શું માહિતી આવી રહી છે. તો મિત્રો ગઈકાલે સારો એવો વરસાદ રહ્યો છે એવું નથી મિત્રો, કારણ કે વરસાદે વિરામ લીધો હતો. ગઈકાલે ફરી એકવાર સારો વરસાદ રહ્યો છે. નર્મદામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો. છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, રાજકોટ, અરવલ્લી, ખેડા, મહીસાગર, વડોદરા, સુરત, સાબરકાંઠાથી માંડીને નવસારી, જોઈ લો લાઈવ, તાપી, ગીર સોમનાથ, અમદાવાદ, રાજકોટ અને મહીસાગર, આ બધા એ વિસ્તારો છે કે જ્યાં અડધા ઇંચથી માંડીને 3 થી 4 ઇંચ વરસાદ પડ્યા છે. ટૂંકમાં ગુજરાતમાં ગઈકાલે સારો એવો વરસાદ રહ્યો અને આજે પણ મિત્રો તમે લાઈવ જોશો તો ગુજરાત રાજ્ય પર હવે મહાકાય સિસ્ટમ આવી ગઈ છે. અને મિત્રો જે આ વાવાઝોડું બન્યું છે ચાઇના બોર્ડરે કે જે બંગાળની ખાડીમાં આવવાનું છે તેને નામ આપી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને મિત્રો નામ આપવામાં આવ્યું છે બબુયાન વાવાઝોડું. તો આ બબુયાન વાવાઝોડું જે છે તે 25 થી 30 તારીખ વચ્ચે ગુજરાત અથવા ભારતની અંદર એન્ટ્રી લેશે. ત્યાર પછી કેવું મજબૂત બનશે કે નહીં તેના વિશે આવનારા વિડીયોમાં 100% આપણે માહિતી આપીશું. વાવાઝોડાની જ્યારે દિશા બદલાશે, જ્યારે કોઈ પરિવર્તન આવશે ત્યારે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ત્યાર પછી હાલ મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો જો એક નવો નકશો સામે આવ્યો છે. વેધર મોડલ GFS અનુસાર આગામી 15 દિવસ ક્યાં કેટલો વરસાદ પડશે એનો આ નકશો છે અને ગુજરાત ક્યાં આવેલું છે તો જોઈ લો મિત્રો. આખા આપણા ગુજરાતનો નકશો છે. ગુજરાતને ઝૂમ કરીને દેખાડીએ તો આ ગુજરાત છે. આમાં મિત્રો જે વ્હાઇટ અને ગુલાબી કલર છે ત્યાં તમને 10 થી 15 ઇંચનો વરસાદ આરામથી પડતો જોવા મળશે. એ મિત્રો કયા ભાગો છે તો સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતનું સુરત, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, આ એ ભાગો છે કે જ્યાં હજુ પણ 12 ઇંચના વરસાદ બાકી છે. તો એના માટે તૈયારી તમારે રાખવી પડશે. અને ત્યાર પછીના બાકીના વિસ્તારોની અંદર પણ મિત્રો જોઈ લો તો ખાસ કરીને જે રેડ ઝોનમાં વિસ્તારો આવી રહ્યા છે ત્યાં પણ 7 થી 8 ઇંચના વરસાદની આગાહી, જેમાં ભરૂચ, વડોદરાના વિસ્તારોથી લઈને જામનગર, સૌરાષ્ટ્રનું મોરબી, બોટાદ, રાજકોટ અને અમરેલી સહિતના પંથકોની અંદર પણ હજુ 7, 8 ઇંચના વરસાદો બાકી છે. તો તૈયારીમાં રહેવું, કારણ કે ચોમાસાની વિદાય થાય તે પહેલા 99% ચાન્સ છે કે ગુજરાત રાજ્યો પર તોફાની વરસાદનો અતિભારે રાઉન્ડ બનશે, કારણ કે બંગાળની ખાડી અતિભારે તોફાન દર્શાવી રહી છે. અત્યારે હાલ મિત્રો આજે પણ ગુજરાત રાજ્યની કોઈ સિસ્ટમ છે કે નહીં તમને લાઈવ દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો. આજે કાળા ડિબાંગ વાદળો બનેલા છે, બીજું કશું નથી પરંતુ અતિભારે વરસાદની તોફાની સિસ્ટમ છે. અને મિત્રો આ જોઈ લો, આ સિસ્ટમ જે છે તે હવે ગુજરાત રાજ્ય પર આખે આજે ફેલાઈ ગઈ છે, જેને લઈને આજે ગુજરાતમાં કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તેની ફટાફટ માહિતી મેળવીએ અને જોઈએ. તો મિત્રો જોઈ લો, આજે 22 તારીખ છે. આજે આખા ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ બપોરે, સાંજે અને સવારમાં મિત્રો જોવા મળવાનો છે. સવારે વરસાદ શરૂ પણ છે. ત્યારે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે 22 તારીખ સોમવાર, પ્રથમ નવરાત્રી અને આજે જોઈ લઈએ ક્યાં કેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં. તો જોઈ લો વડોદરાથી માંડીને બોડેલી, છોટાઉદેપુર, રાજપીપળા, નર્મદા, તાપી જિલ્લાની અંદર આવેલા તમામ તાલુકાઓ, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને આસપાસના બધા જ પંથકોની અંદર દક્ષિણ ગુજરાતમાં જોશો તો ચારે બાજુથી મિત્રો હવે સિસ્ટમ ઘેરાઈ ગઈ છે અને એને કારણે કડાકા અને ભડાકા સાથે અતિ ભારે તોફાની વરસાદીય સિસ્ટમ ગુજરાતને ધમરોળશે તેવું લાગી રહ્યું છે. ત્યાંથી આગળ વધી અને હવે મધ્ય ગુજરાતની વાત કરી લે તો મધ્ય ગુજરાતની અંદર જોઈ લો આખો આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે. એમાં મિત્રો જોશો તો અમદાવાદ સાઈડ કોઈ મોટા વરસાદની આગાહી નથી. આજે અમદાવાદ, કપડવંજ, ગાંધીનગર, ધોળકા અને નડિયાદમાં કોઈ મોટો વરસાદ જોવા નહીં મળે, પરંતુ જમણી બાજુ ગોધરા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, લુણાવાડા, ખેડાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. ઉત્તર ગુજરાતની માહિતી આપે તો ઉત્તર ગુજરાતમાં જોઈ લો ખેડબ્રહ્મા, અંબાજી, પ્રાંતિજ, બાયડ, હિંમતનગરને છોડીને મહેસાણા, રાધનપુર કે સાંતલપુરમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. માત્ર હિંમતનગર, ખેડબ્રહ્મા અને અંબાજીમાં છૂટા છવાયા વરસાદ આવી શકે.
કચ્છમાં પણ રાપર અને ગાંધીધામ બાજુ છૂટાછવાયા વરસાદ આવી શકે, બાકી કોઈ મોટા વરસાદની આગાહી નથી. સૌરાષ્ટ્રની છેલ્લે વાત કરીએ તો આખા સૌરાષ્ટ્રની અંદર 2 થી 3 જિલ્લાને છોડીને મોટા ભાગના બધા જિલ્લા ઉપર વરસાદની આગાહી બનેલી છે. જી હા દર્શક મિત્રો, લાઈવ જોઈ શકો. મોરબી, પોરબંદર અને દ્વારકાને છોડીને જોઈ લો, બધા જ ભાગોમાં અતિ ભારે વરસાદની સિસ્ટમ બનેલી છે. રાજકોટ અને બોટાદની વાત કરીએ તો ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુરના વિસ્તારોથી માંડીને ચોટીલા, થાણગઢ, સરદારના વિસ્તારો, બોટાદની અંદર પણ જોઈ લો તો માંડવા, સાળીંગપુર, ગઢડાના વિસ્તારોથી લઈને ધંધુકા લાગુના વિસ્તારોમાં પણ અત્યારે ભેજ બની રહ્યો છે, જેથી આ ભાગોમાં પણ ભારેથી અતિ ભારે તોફાની વરસાદ રહેશે. નીચે મિત્રો જોઈ લો તો આ ભાવનગર અને અમરેલીનો જે આખો સળંગ પટ્ટો છે તેમાં પણ મિત્રો તમે લાઈવ જોઈ શકો કે અહીંયા પણ ભાવનગરની અંદર પાલીતાણાના વિસ્તારો થઈ ગયા, ત્યાંથી નીચે મહુવાના વિસ્તાર, અલંગ, તેની સાથે બુધેલ લાગુના વિસ્તારો, વલભીપુર, આ બધા ભાગોમાં ભારે વરસાદ રહેશે. અમરેલીમાં પણ મિત્રો તમે જોઈ શકો લાઠી, બાબરા લાગુના વિસ્તારોમાં ગઈકાલે સારો વરસાદ હતો અને આજે પણ આગાહી રહેશે. ત્યાંથી નીચે લીલિયાના વિસ્તારો, રાજુલા, સાવરકુંડલામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે. નીચે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાનો પટ્ટો જોઈએ તો આખા પટ્ટાની અંદર પણ તમે લાઈવ જોઈ શકો કે હાલ અત્યારે વિસાવદર, કેશોદ, સાસણગીરના જંગલો, ગીર સોમનાથ, તુલસી શ્યામ, વેરાવળ લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા મધ્યમ વરસાદો રહેશે. બાકી મિત્રો અમે બધા જિલ્લાની વાત કરી, સુરેન્દ્રનગર લાગુના જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી રહેશે. પોરબંદર, દ્વારકામાં હાલ આજે કોઈ મોટી સિસ્ટમ વાદળ બનેલ નથી, જેથી ત્યાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. આવતીકાલની પણ માહિતી આપીએ તો આવતીકાલે 23 તારીખ છે અને જો 23 તારીખે આવતીકાલે માત્ર દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં વરસાદ રહેશે. બાકી આવતીકાલથી ગુજરાતમાં મોટા કોઈ વરસાદની આગાહી નથી. અને ત્યાર પછી મિત્રો 23 અને 24 તારીખ ગુજરાતમાં એક વરસાદનો વિરામ બની શકે, કારણ કે મિત્રો એક જે ભેજ બંગાળની ખાડી તરફ આગળ વધવાનું છે તેની વચ્ચે મિત્રો એક વિરામ આવશે. એટલે કે મિત્રો આજે હવે આ સિસ્ટમનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી 23 તારીખ, 24 તારીખ બીજું અને ત્રીજું નોરતું ગુજરાતમાં જે છે તે સૂકું રહેશે, કોઈ મોટો વરસાદ નહીં રહે. પરંતુ ત્યાર પછી 25 તારીખથી જે બંગાળની ખાડીની સિસ્ટમ બની છે તે ગુજરાત માટે ખતરો ઊભો કરશે. જો કે મિત્રો તેના વિશે આપણે આવનારા વિડીયોની અંદર વાત કરતા રહીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. રજા આપશો મિત્રો, ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.